આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે યુવાનોમાં રીલ્સ બનાવવાની ઘેલછા, જેમાં પૂરપાટ ઝડપે સ્કૂટર ચલાવી રીલ્સ બનાવી હતી। ભવનાથ વિસ્તારમાં આ વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો બનાવી અને તેને વાયરલ કરવામાં આવ્યો છે। સ્કૂટર ઉપર બેસી પૂરપાટ ગાડી ચલાવતો હોવાનો આ એક વિડીયો સામે આવ્યો। તો આડેધડ સ્કૂટર ચલાવતા યુવાનો બેફામ બન્યા છે અને તેના કારણે निर्दोष राहदारी वाहन चालक तेनो भोग बनता होय छे। पोलीसनी कामगीरी पर अनेक सवाल उठवा पाम्या। युवानो सामे कड़क पगला लेवा माटे लोकमांग उठवा पामी। तो भवनाथ पोलीसनी कामगीरी पर अनेक सवाल उठवा पाम्या छे। तो पोतानो जीव जोखममां मुकता होय छे, परंतु जे निर्दोष राहदारी छे, वाहन चालको छे, तेओ पण आनो भोग बनता होय छे। तो आ वीडियो सामे आव्यो छे। युवानोमां રીલ્સ બનાવવાની ઘેલછા જોવા મળી, જેમાં પૂરપાટ ઝડપે સ્કૂટર ચલાવી અને રીલ્સ બનાવી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે આ રીલ્સ બનાવવાની ઘેલછામાં યુવકો પૂરપાટ ઝડપે બાઇક હંકારી રહ્યા છે, સ્કૂટર હંકારી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યો છે। સ્મિતા, ચોક્કસથી દિવસે ને દિવસે યુવાનોમાં જે રીલ્સ બનાવવાની ઘેલછા છે તે સામે આવી રહી છે ને જેને લઈને અનેક લોકોના જીવ પણ જતા હોય છે। આ વિડીયો છે તે દેખાઈ રહ્યું છે, જેમાં બે યુવાનો છે તે એક સ્કૂટર ઉપર જઈ રહ્યા છે અને તે કાવા મારી રહ્યા છે। જે વાહન ચાલકો છે તેની સાઈડ કાપી રહ્યા છે અને આ રીતના રીલ્સ બનાવવા માટે યુવાનો ઘેલછામાં મુકાયા છે। બીજી તરફ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। ખાસ કરીને એક બાજુ પોલીસ છે તે ટ્રાફિક ડ્રાઈવ કરતી હોય છે, આ રીતના યુવાનોને પકડતી હોય છે, પરંતુ હજુ પણ યુવાનોમાં કોઈ શરમ નથી અને આ રીતના યુવાનો પોતાનો જીવ તો જોખમમાં નાખે છે, પરંતુ અનેક લોકોના જીવ છે તે જોખમમાં નાખતા હોય છે। આ દ્રશ્યોમાં ચોક્કસથી દેખાઈ રહ્યું છે કે આમાં જો યુવાનની ગાડી સ્લીપ થાય અથવા તો તે કોકથી અકસ્માત થઈને ભટકાય તો કઈ રીતની સ્થિતિ સર્જાય। બીજી તરફ આ વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા પણ છે, તેમાંથી પણ પોલીસ આ યુવાનોને પકડી શકે। પોલીસ ભવનાથ વિસ્તારની અંદર પેટ્રોલિંગ પણ કરતી હોય છે, પરંતુ આવા યુવાનોને પોલીસ કેમ નથી પકડતી તેવી પણ એક લોક માંગ છે તે ઉઠી રહી છે। થોડા સમય પહેલા પણ આ રીતના જે દ્રશ્યો છે તે સામે આવ્યા હતા અનેક વિસ્તારમાંથી કે જ્યાં યુવાનો રીલ્સ બનાવવા માટે આ રીતના સ્ટન્ટો કરતા હોય છે। પોલીસ તેને પાઠ પણ ભણાવે છે, પરંતુ ભવનાથ વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જ્યાં ઉનાળાની ઋતુમાં હોય કે અનેક ઋતુમાં લોકો છે તે મોટી સંખ્યામાં રાત્રિના સમયે ત્યાં ફરવા જતા હોય છે અને તે જ વિસ્તારની અંદર આ રીતની સ્થિતિ છે, આ રીતના દ્રશ્યો જે યુવાનો બેલગામ બન્યા છે તેને હવે પોલીસ ક્યારે પાઠ ભણાવશે તે પણ સવાલ છે। હાલ તો જે બંને યુવાનોએ આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને રીલ્સ બનાવવાની ઘેલછાએ પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે। જોવું એ રહ્યું કે આ અહેવાલ બાદ જૂનાગઢની ભવનાથ પોલીસ જાગે અને આ યુવાન સામે કાર્યવાહી કરે છે કે નહીં તેવી એક લોક માંગ પણ ઉઠી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં યુવાનમાં રીલ્સ બનાવવાની ઘેલછા, પૂરપાટ ઝડપે સ્કૂટર ચલાવી અને રીલ્સ બનાવી